ત્યાં જ ઓપનર કેમ થવાનું? ઓપનર તો એમાં શું છે હવે ચૂંટણી આવી છે અને ઓપનર આખા ગામમાં એક જ છે એ કાંતિ પાસે. એ કાંચર કાકા પાસે ચૂંટણીમાં ઊભા. હવે એ કે મને કે ભગત આવું તો ખરો પણ હવે આચારસંહિતા લાગી ગઈ. કાલે કે હું ડીઝલ પુરાવા જતો હતો 20,000 રૂપિયા હતા તે ચેકપોસ્ટ પોલીસવાળા કે આ રૂપિયા આવ્યા ક્યાંથી અને ક્યાં વાપરવાના છે એ બતાવો. મેં કીધું ભાઈ આ ડીઝલ લેવા જાઉં છું એટલે બિલ તો લેતા હોય પણ આવ્યા ક્યાંથી આ તો કેદુના ઘરમાં પડેલા હોય. પોલીસવાળા ન માન્યા એ કે આનું પ્રૂફ તમારે સાબિતી બતાવવી પડે. મેં કીધું ભાઈ આ જો ને જૂની નોટો છે કેદુના આવેલા હોય તો જૂની થઈ ગઈ હોય ને નહીં તો ન નવી નોટો હોય. હવે એવી રીતે પછી એને પોલીસવાળાએ પતાવ્યું. પછી એને કાકાએ કીધું કે તું ટેકેદારમાં તારું નામ છે એટલે તારે હવે હમણાં કંઈક પૈસાનો વહીવટ કરવાનો નહીં આચારસંહિતા છે એટલે આમાં અટાણે જો ભગત તમારી આગળ આવીએ ને તમે કંઈક પૈસા આપો ભાડું લઉં તો એ દુઃખ ન લઉં તો એને એમ થાય કે આ ન થાતું ખેડૂતોને લલસાવે છે. એટલે આ ચૂંટણી બધી હવે એ બધી ઓપનર કંઈ આવશે નહીં.